વાત હવે આરોગ્ય વિભાગની તબાહીની। સુરતમાં ફૂડ સેફટી વિભાગની સતત છઠ્ઠા દિવસે હોટેલ રેસ્ટોરન્ટમાં તપાસ। શહેરની 189 હોટેલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી છે। માવાના સેમ્પલ લઈ તપાસમાં મોકલવામાં આવ્યા। 7629 કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરાયો। તપાસ દરમિયાન 110 હોટેલ અને રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવી છે। છેલ્લા 6 દિવસમાં 1535 હોટેલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરાઈ। કુલ 817 હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબાઓને નોટિસ આપી કુલ 55,768 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો। એમ કુલ 28.75 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકાના ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા સતત 6 દિવસથી હોટલ રેસ્ટોરન્ટની ચેકિંગની કાર્યવાહી ચાલુ છે। આજરોજ હવે નજીકમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવે છે। આ તહેવારમાં જાહેર જનતા દ્વારા મીઠાઈનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે। આ મીઠાઈ બનાવવા માટે દૂધનો માવો વપરાય છે। આ માવાની શુદ્ધતા અને ગુણવત્તા માટે શહેરભરમાં કુલ 12 ટીમો બનાવી અને માવાનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓની તપાસણી કરી નમૂનાઓ લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાલ ચાલુ છે।